નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટમાં। જન્મતાથી માનસિક બીમારીનો ભોગ બનેલો જીવ પિતાનું વર્ષો પહેલા અકાળ મૃત્યુ થયું। પરિવારમાં માત્ર સહારો એક વૃદ્ધ માનો અને એવા એક મજબૂર જીવને આશરો આપ્યો, અને આવા મજબૂર જીવનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું માનવ પરિવાર ટ્રસ્ટથી। અને મારી સાથે જે જોઈ રહ્યા છો, યુવરાજભાઈ નામ છે અને ઘણા સમયથી માનસિક બીમારીનો ભોગ બનેલા જીવ એને આશરા માટે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એમના બેન મૂકવા આવેલા છે। ખાસ આ માનવ પરિવાર ટ્રસ્ટ વારસદાર લોકોને નહિવત આશરો આપીએ છીએ, પરંતુ એવા લોકોને આશરો આપવામાં આવે છે જેના ઘરે કોઈ કમાનારું ન હોય અને માતા પિતાનું એકનું અવસાન થયું હોય, એવા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટ આશરો આપી રહી છે। તો આવો જાણીએ, બેન શું નામ છે આપનું? ભારતીબા નરેન્દ્રસિંહ જાડેજા। અને ભાઈનું નામ? યુવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા। કોણ કોણ છે બેન પરિવારમાં? મમ્મી છે ને ભાઈ છે, પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા છે। પપ્પાનું અવસાન થઈ ગયું કેટલા વર્ષ પહેલા? 8 વર્ષ પહેલા। 8 વર્ષ। અને કેવી પરિસ્થિતિ ઘરે? ઘરે બહુ પરિસ્થિતિ સારી નથી। અને મમ્મીને હિસ્ટોરિયાની બીમારી છે છેલ્લા કેટલા વર્ષથી। એટલે આ બેઠા એ મમ્મી જ છે ને? હા, એ મમ્મી છે મમ્મી મારી। વૃદ્ધ થઈ ગયા છે ને? હા, વૃદ્ધ અવસ્થા એટલે આને કઈ કરવા વાળું છે નહીં, એટલે એને મૂકવા આવ્યા છે। અને આ ભાઈ જન્મથી જ બીમાર? હા, જન્મથી જ બીમાર છે। અને બેન, તમે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં ભાઈને તો આપણે હવે આશરો આપીશું, પરંતુ તમે આ સંસ્થા આખી જોઈ, કેવી લાગી તમને આ સંસ્થા? સંસ્થા બહુ સારી છે, ખૂબ સારી વ્યવસ્થા છે, બધાને રહેવાનું જમવાનું આશરો બહુ સારો છે। અને મમ્મીના આંખમાં હું આંસુ જોઈ રહ્યો છું। બા, રડશો નહીં, હું સમજી શકું છું કે દીકરાને તમે આ સંસ્થામાં મૂકીને જાવશો એટલે તમને જે આંસુ આવ્યા છે બા, તમને બા આ સંસ્થા કેવી લાગી? સારી લાગી। અને એના પપ્પાનું અવસાન આજથી 8 વર્ષ પહેલા થયેલું, એવું શું થયેલું બા? હા હા, બીમારીના હિસાબે પપ્પાનું અવસાન થયેલું। હા હા, બહુ તૈયાર હતા, નોકરી કરતા। હા હા, પરંતુ અચાનક બીમારીના હિસાબે। અને બા, આ દીકરો પણ હવે વયસ્ક કહેવાય, મોટી ઉંમરનો, તો તમને કેવી તકલીફ પડતી દીકરાની માવજત સેવા કરવામાં? નાની બેબી આવીને 2 વર્ષથી મને મગજની ઓલી થઈ ગઈ છે। હા, તમે બીમાર જ છો? 2 દીકરી છે મારે। હા હા, આ મોટા દીકરી છે, મોટા દીકરી ભેગા આવ્યા છે। અમારા ભાણું પાસે ઘરે આપ્યા છે એમને। હા હા, અને તમે વૃદ્ધ થઈ ગયા બા, તમારથી બહુ અઘરું છે ને આ દીકરાની સેવા કરવી? તો શું કરવું, બીમાર થઈ ગઈ છે મારી દીકરી, આવીને આવે બિચારી કામ કરે મારું। હા હા, દીકરીઓ આવે ત્યારે બધું કામનું ભેગું થાય। આમાં બેનના દીકરા છે ને ઓલા મારા જેઠના દીકરા છે। બા, હવે તો આ દીકરાને આપણે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો આપીએ છીએ। ને મિત્રો, આ માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।